તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા ઘણા વર્ષો પછીનો વ્લોગ ચાલુ કર્યો છે। તો થોડાક बिजी हो गए थे। चल झूठा। તો આજે આપણે પાછા ફરીવાર ખેતર આવીએ છીએ ને ખેતર કામ કરવાનું છે, શાક બકાલ ઉતારવાનું। वेल डन, तालियां होनी चाहिए यार हमारे लिए। બકાલું બકાલું જ કહેવાય ને ગોપા, બકાલું ઈ કેવું વળી નામ બકાલું, ક્યાં રીતનું કાઠિયાવાડી નામ હશે ને બકાલું। मैं नहीं बताऊंगा। એ ખુશખબરી છે, રો રો क्यों? क्या हुई? અમારા ખેતરમાં હું બેઠું હે દૂધી બે છે જો। આ જો નાને ઓડી હોય ને તારે આ ઓડી હોય બચારી દૂધી આવી ગઈ છે। કોંગ્રેચ્યુલેશન આમ કોમેન્ટમાં કહી દેજો। Congratulations. અમાર દૂધી બે જાય છે હવે ખેતરમાં, આવતા રહેજો દૂધીનો હલવો ખાવા। પછી શું દૂધીનું બને? દૂધીનું બીજું શું બને? એ આમ જો કિલો એકનું જીવોણું હોય, આને જીવોણું કહેવાય। જો આનું શાક થાય। ઓલી વખતે મેં તમને કીધું તું વાંધો નહીં, ઘણા દીએ ફોન હાથમાં જાયલો વજન લાગે ફોન નો હવે। ઉધરા જાય નથી, કોઈ ખારી દવા હોય તો કહેજો ને, એના સિવાય હો, ઓલી દવા સિવાય। હા એ દવા ન કહેતા, કહેશે આપણે શરબત વાળી દવા પી લો એમ કહેશે। समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? એટલે આંકાર એ હજુ ભાલ એવું જ નથી થયું ખેતરમાં। ઓલા કણા હું આપણા ન જઈએ મીઠાને મૂકીને આવ્યો કારખાને, ત્યાં તું જો એટલે બોલ પાણી ચાલુ। अच्छा, हमको सिखा रिया है। વળતા પાયેલા બોલ। પણ હજુ મેં કીધું આ તડકો નીકળે તો કાલે દવા છાંટે એવું કીધું। દવા છાંટવી પડશે, નહીં હાલે મિત્રો, દવા કા ડોઝ લગાના પડેગા। શું કઈ આવે છે કે નહીં બકાલામાં હાથમાં આપણે? કોઈ કાંટો મારી ગયું છે આજ, તમારા ભાગ નથી અમારા આયલા, તમારે શું લેવા દેવા કરે બેઠા બેઠા કા? સીનો વેલો હે, ઝાટકો કોઈ ચાલુ ન કર્યો ને ઓલી વખતે જીમ પર, આ વખતે ખાવો ન પડે ઝાટકો। હાલો આગળ, આપણે જો ચંપલ કાઢ નાખ્યા, આપણા ચંપલ है नवा, गारा वारा हो जाता फिर पैर में मजा नहीं आता हमको। बात तो सही है। कौन यार बदलाई गया? हमारे शहर में 15 छोकरा है, 15 छोकरा बधा ने एक महिला चंपल है। हमारे यहाँ ऐसा ही होता है। जांबूड़ो पीटो आगे कहीं नहीं आवे ने एला वाणे जो ला ऊपर मोटू मोटू तो जो ऊपर चढ़ावी, समझो सेवो मोटो वाहणो थयो जो। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे, क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन। तो लाकड़ा थई जाय परवाणा मस्ती गाना हो। हालो पाछा आम भींडा बाजू आटो मारी एवी, झाटकाने अडे है खड़ बधुं हुं समजवानुं। ओली वखते आ रीतना झाटको आवी गयो तो, हाँ खड़ आखું કરવા મને યાદ है यू। हंसते भूलाए नहीं जाते। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। नहीं माना बोलवा हिंदी बोलवा में तकलीफ पड़वा मળી। हूँ यार गोतेश नहीं वही जीवड़ा हालो नहीं पते आ वखते जीवड़ा ठरवी न ठरवी काकड़ी में ठरवा जो। मने लागी है भूख એટલે કાંકણીમાં ઠરવાનું હોય એ બાજુ જઈને આપણે એક જીવણું મળ્યું છે અમારા ભાઈ પ્રમાણે હે ને, હોય એને પૂગે ઉગે એને પૂગે એને ઘોડે લાગવું જોઈએ। આપણે એક જીવણું લીધું,
તાર લગીને કપા જોઈ લો આપણો ફાલ બાલ બધું કરવી નાખ્યું હે બેઠા એટલા જીંડવા બેઠા બાકી બધા ઘર ભેગા ઉગારો થઈ ગયો હે ધામ ધોકાર કપા વીણવાનું થાય છે ત્યાં ઢીસણ હમાણું કળે છે બાકી બીજું બોલો તમે કઈ પ્રશ્ન હોય તો આ જો આપણે હજુ બે પાયું નું વાય ને વરસાદ આવ્યો આ પાયું બધું આ જો પાયું નું વાય વરસાદ આ કપા થઈ ગયો બધો કમ્પ્લેટ કથિયા આખો આ ઝીંડવું જુઓ તો આ ઝીંડવામાં શું લેવાનું डीओ साहब हमको तंग किया गया। फिर वो नहीं हमको ये बताओ कि जो सरकार हमको बाबू सब बाबू लोग आकर के तंग मेरा किया बाबू गया। मेरा बच्चा सुनो ना हमको पूरा मीडिया देखो तंग किया। बताओ इस सवाल का हमको जवाब पूरा है मीडिया तंग किया इस है। सवाल का जवाब है जनता पूरा दुनिया आप ही આ જો એવું હે આમાં કપામાં કઈ ને વરે આ વખતે વાયા જો વરિયેરી વાવી છે બટકી વરિયેરી નાની વરિયેરી વાવવાની જીરું વાવવાનું શેણા વાવવાના આ ત્રણ અને આ વખતે ઘઉં વાવવા પડશે ઓલી વખતે ન વાયા એટલે આ વખતે ખાવાના ખૂટી રહ્યા હોય ને ઘઉં બરોબર ને ભાઈ હકીકતમાં પણ મારી ઉધરાવ મટી નહીં હોય ગમે એ હોય તે રીતે વાવવાનું જો આ ખૂણામાં હે ને ખૂણામાં આ વખતે લગભગ જીરું વાવવાનું કહેતા એટલે અહીંયા જીરું આવશે પડખે વરિયેરી એની પડખે શેણા અને ઉપરના ભાગમાં એવું લાગે ને તો ઘઉં ઠોકી દેવા છે ठीक है એટલામાં એટલે આ ખૂણો ઘઉં ને ઉપરનો ખૂણો એટલે આ શું આ વેટલો પટ્ટો ઘઉંનો અને ઓલો પટ્ટો ઉપરનો રહ્યો ને આપણે આમ ટીસી બાજુનો એ ઘઉં એટલે ઘઉં જોઈ તો લઈ જજો શેણા ખાવા હોય તો આવતા રહીજો અત્યારે કહી દો પછી કોઈ ન કહેતા ठीक है બીજું શું ખાવાનું હોય વરિયેરી તો ન હોય હાલો એ તો વરિયેરી પણ એ ડાયરેક્ટ ન ખાય ને કોઈ ઓલું શેણા ખાય પછી ઘઉંમાં પોપ થાય એટલે ખાવા આવતા રહીજો બરોબર અમારે વધે કે ન વધે તમારે રાજી રહેવાનું वीडियो थोड़ा लांबा होगा लेकिन चलेगा हमको હવે એવું જ કરું લાંબા વિડીયો જ મૂકવા છે આપણે કેટલો ફાયદો જો 15 મિનિટનો વિડીયો મૂકો 5-6 જણા જોવે એટલે આપણો વોચ ટાઈમ કેવો વધી જાય જો 4 જણા જોવે એટલે 1 કલાક વોચ ટાઈમ વધી જાય સાચું કહેજો સાચું ખોટું કહેવાય क्या सोच है रे तेरी मानना पड़ेगा બરોબર ને એક વિડીયો હું 15 મિનિટનો મૂકું 4 જણા જોવે એટલે 1 કલાક વોચ ટાઈમ પૂરો इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं 2000 કલાક લગભગ આવે ના 3000 કલાક આવે વોચ ટાઈમ એમાં શું વાર લાગે આમ વિચારવાનું હોય આમ નહીં वेल डन तालियां होनी चाहिए यार हमारे लिए એટલે 15 ને 20 મિનિટના વિડીયો મૂકવાના એવા 4-5 ભાઈબંધ તો નવરા મળી જ જાય કે આપણા વિડીયો જોયા રાખે મફત કે કંટાળો આવતો કે છે રે આની ચાલુ કરવી ઓલી શિખામણ હું આપતો હશે જોઈ લેવી કા બરોબર ને ભાઈબંધ આમ વોટ ટાઈમ કમ્પ્લીટ થાય આમ ન થાય તો હવે હું બોલશું अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना फैमिली देखती है वरना मैं ऐसे गाली दूं ऐसे गाली दूं ना जिंदगी भर याद रखेगी। હાલો આગળ હાલવી એમ બોલતા જાય હાલો એમાં શું જોવે છે લા ચા વેલા સડી ગયા આમ જો બાવરે ટીંગાણા આમાં આગળ હાલો ભીંડો હે એ ગવાર હતો અહીં કરતે ગવાર હતો દાદાનું કાવા સીટી આવ્યું શું કંકોડા દવા રાજીનામું લઈ લીધું છે ને તો મિત્રો બહુ દુઃખદ ઘટના સાથે કહેવું પડશે કે હવે કંકોડાનો ટાઈમ પૂરો થઈ ગયો છે હવે આવતા ચોમાસે આટો મારશે એટલે ઓમ શાંતિ એક લખી નાખજો કંકોડા મિસ યુ એમ કરીને કોમેન્ટમાં લખી નાખજો એક ओके ओके थैंक यू હા લખજો પાછા ભૂલી ન જતા 2-5 જણા લખે તો એમ થાય ને કે ના લખ્યું તો ખરા
બાકી જો આજ તો હે ને ફૂલ તૈયારીમાં જ હતા, કારણ કે આજ વ્લોગ ઉતારવાનો થાય જ છે. 5-6 દી થઈ ગયા છે. જો શરદી ઉતરે બધું હોય આપણે તો વ્લોગ તો ઉતરી જ જાય છે. આ જો જીવાણું ડેટ થઈ ગયું છે. આ નો હાલે જીવાણું, જો આ પતી ગયું કહેવાય. આ ટીંગાય આ ફળી ગયું. હા નો હાલે, જવા દો. चलो चलो भाई चलो, कुछ नहीं होगा यहाँ पर हमारा. आगे बढ़ो. आ जामुड़ो आपणे वाયેલો. यहाँ ओલું ગીત ના હતું, જામુડો કોને વાયો, તો આ એમ પોતે વાયેલો. એક આમ ઠેઠ લગીને જો સામે માંડીને અહીંયા લગીને આપણે વાયા છે. આમ વાયા હતા, પણ આ ઓલા ઘઉંના ઓલા ડોઠા હરગાયા ને એમાં બધા જામુડા બળી ગયા, એક રહી ગયો. જો આ નાને એવડું લઈ લે ને હાલે ને ક્યાં હાલવા દેવું છે ને. अरे कहना क्या चाहते हो? તો આ ભલે ટીંગાતું હોય, મોટું થઈ જાય 2-3 દી પછી આંટો મારવી. ઓલા કણે જો ઓલું શું હે એને શું કહેવાય, ઘોંયરો હતો ઓલો. નાના હતા તાર ખબર વાતું કરે, ઓલી ટીસલી આંગળી આમ અડ્યું એટલે પાસ થઈ જાય. ऐसे तो नहीं होता है. હા ભાઈ, અમે ટીસલી આંગળી અડી અડીને જ પાસ થયા છીએ. જો તો મિત્રો, દુઃખદ ઘટના સાથે કહેવું પડે છે કે અમને એટલા બધા ફાફા ફોડિયા માર્યા પછી પણ માત્ર ને માત્ર 3 જીવોડા મળ્યા છે. તો બહુ અમારે દુઃખી થવાનું છે, આમ થતા નથી. કારણ કે એમાં શું થઈ ગયું, 3 મળ્યા. 3 તો 3 મળ્યા જ ખરા ને. આ ન મળ્યા તો વાત અલગ છે. તો હવે ભીંડાનો વારો, હાલો ભીંડા બાજુ જવી. જો આ આંબલી રે, આ આંબલી રહી ને એ આપણે આંબલી વાવી હો. આપણે પાણી પીવું આને. કાંઈતરા ખાવા આવતા રહીજો ઉનાળામાં. લોકેશન તમને ન ખબર હોય તો કહી દઉં. જો આપણા ગામમાંથી ઉપર ચડો ને એટલે પેલું નારું આવે આપણા ગામનું. ત્યાંથી પરફેક્ટ આમ આવો ને એટલે જમણી બાજુ વરવાનું. જમણી બાજુ વરો ને એટલે પેલું જ વઢવાનું અમારા ગાવે. એની પડખેનું ખેતર આપણું, બરોબર. આ જો આ લીમડો આપણે વાયેલો, બધું આપણે જ વાવ્યું છે. હા ભાઈ, આ આપણે વાવ્યું ગુંદો. પછી આ ખજૂરી ગોપાઈ વાવી છે. આપણે ખોટી ક્રેડિટ નહીં લેવાની. આમ આગળ હા મૂકી દે. અહીંયા લઈને નો વહી જતા હો કોઈ. જોકે વાર લાગશે, વ્લોગ આવતા તો તાતામાં ઘર વહી જઈશું. આ જો ભીંડો કહેવાય આને. આ રહ્યો ભીંડો કહેવાય આને. જો આ ભીંડાને શીંગું એટલે આ વાગે છે. તો ભીંડો ઉતારવા નથી આવતું, નકામ લઈ જાવ સીના પછી ન ઉતારો ભીંડો. ભીંડા પણ ઉતારી આટો તો મારી. જો આ ભીંડો નાનો, આ નાનો ભીંડો. ભીંડાનું શાક ખવાય, એ શાકાહારી છે. બીજા બધા હું શાક વલાય છે એમ કે. જો આ જાંબુડો આપણે વાયો, જાંબુડો પીટો. હવે થોડોક આવતા વરે છે ને, આવતા રહીજો જાંબુડા ખાવાય છે. પછી આ આંબો આપણે વાયો. જો આ આંબા ઠેઠ લગીને આપણે વાયા છે. એટલે હે ને આઈ થિંક કેટલો ટાઈમ થઈ છે કહું, 5 વરા કરી જાય ને એટલે 2030 વરા આટો મારજો આપણા ખેતર. હા હા ભાઈ, એ ચંપલ એવા કર્યા. જો મેં તો ચંપલ જ કાઢ નાખ્યા. એ ખોટું હું, જો આપણે ચંપલ કાઢ નાખ્યા, બરોબર. એટલે આમાં હું એટલો બધો ધોરો ચમ દેખાવું હે, હું નહીં હોય એટલો બધો ધોરો. એટલે એટલો બધો કારો નથી, મીડિયમ કહેવાય આપણે. આ તો કેમેરા હારા આવી ગયા. બાકી કોણ ધોરા ને કોણ કરાય તો રૂબરૂ મુલાકાત લો પછી જ ખબર પડે. આ પાછો આંબો આવ્યો. જો બકાલું આપણે વાયુ છે જેટલું. જો આંબો, જાંબુડા, લીંબોરી જે જોઈ શાક બકાલું વાયુ હોય બધું. આમાં નહીં તો આમાં ઠરશું તો ખરા ને, ખાવાના તો થાય છે ને.
લેવાનું ન થાય કંઈ નહીં, ખાય એવું તો થાય છે ને. बात तो सही है. પાછો જો જામુડ આવ્યો, ફૂટો ખાઈ ગયા હતા ઢોરા, એટલે નકર તો 4 નો હમો થઈ ગયો હોત. વાયર બાયર તોડ્યો નથી ને ઝાટકાનો. આજનો વિડીયો હે ને ઓછામાં ઓછો ભાઈ 20 મિનિટનો તો બનાવશે, તે તમારે જોવું હોય ને તો જોઈ લેજો. આ આવી ગયો આપણો બંબો, આને ધોર્યો કહેવાય. ન ખબર હોય તો કહી દઉં, અને ખબર હોય તો શિખામણ લેતાય નહીં. रुला दिया आपने यार, एक आदमी में इतना टैलेंट कैसे होता? આમાં નાવાનું આવે. આ અમારું ફ્રીજ આવી ગયું, આમાં બધી વસ્તુ ટાઢી થવા મૂકી હોય અંદર. જો તમને દેખાડું ફ્રીજમાં હું પડ્યું અત્યારે. એ જો ઘડીક પેલા એ वाह क्या सीन है, वाह क्या सीन है. ટીસી ઝાટકો જોવા દો, ચાર્જિંગમાં જ પડ્યો છે ને, એટલે ચાર્જિંગમાં જ પડ્યો પણ લાઇટ ના લાગતી. જો એ જો હો ઘડીક. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. લાઇટ નથી લાગતી. હાલો તો મિત્રો, સૂત્ર મુજબ જાણવા મળ્યું છે કે ઝાટકો આતા લગીને ચાલુ હતો, પણ સુખની વાત એ છે કે ઝાટકામાં બધો પાવર ઉતરી ગયો હતો, એટલે મને ને ગોપાલને કંઈ થયું નથી. નકર અત્યારે ઝાટકો આવી ગયો જ બેયને મોરે મોરો. અમારી હારે તો સ્કેમ થાય જ છે આવો, કારણ કે ઓલા વિડીયોમાં તમે જોયું દેશે ભાઈ, ઝાટકો ખાધો પણ એ હમું દેખાણો નહોતો. ધીસ ઇઝ કપા. હાલ ચોમાસાની સિઝનમાં બધા ખેડૂત મિત્રો કપા જ વાવે છે, બીજો કોઈ કંઈ સાહસ કરતા નથી. શિયાળામાં સારા ઓપ્શન આવે, શિયાળું સિઝન લેવીને ઘઉં વાવે, જીરું વાવે, વેરિયેરી વાવે, અજમો વાવે, શેણા વાવે, પછી બીજું શું વાવે, સાંટીઓ વાવે, એટલાય ઓપ્શન. પછી એટલે તલ, ઉનાળું તલ કરે. ચમસે માલ ખરીદ્યો હે એવું તો ખરે. હા તો નવો બેહી ગયો હોય તેમ. હા નવો બેહી ગયો. હવે વરસાદની જરૂર નથી હો, કહી દઈશું માહિતી. એટલે વરસાદને જો તમારે કોન્ટેક હોય ને તો વરસાદને કહી દેજો કે હવે વરસાદની જરૂર નથી. ठीक है. તો મિત્રો તમે જોડાયા જ રહેજો, કારણ કે આપણે વિડીયો લાંબામાં લાંબો વિડીયો આપણે કરવાનો છે. નકર ભેગું થાય એમ નથી. 3-5 મિનિટમાં 3-5 મિનિટનો વિડીયો ઉતારો એટલે 4 વોટ ટાઈમ કમ્પ્લીટ થાય. ત્યાં તો આમ ગઈઢા થઈ જાય. ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. ઓલા કહે છે ચેનલ મોનોટાઈઝ થઈ તા તો કે ભાઈ ઉકલી ગયા. એવું ન થાય, અમારે હને હટ ભેગું કરવાનું છે. તો મિત્રો ઘડીક 2 મિનિટ વિડીયો ઊભો રાખવો પડશે. ભીમભાનો ફોન આવે છે તો હું વાત કરી લઉં ઘડીક. ટાટા બાય બાય. તો મિત્રો ફોનમાં અમારે આઈ થિંક 30 સેકન્ડ વાત થઈ. 30 સેકન્ડમાં અમારે જાણવા મળ્યું છે કિશન પેલા ભીમભા અમારી અહીંયા રાહ જોઈને ઊભા છે આપણા નારે. એટલે હળિયા પાટું કરીને આપણે છે ને હટામહટ ત્યાં પહોંચવાનું છે, અને પછી જવાનું આપણે કાંકણીવાળા ખેતે. એકચ્યુઅલી કાંકણી જોવા, કાંકણી હવે જો કે ઉકળી જાય છે આમ, તો આટો મારી લેવી ને આ તે જે હોય. બીજું શું કામ છે આપણે. તો હવે તો આપણે જે રસ્તે આવે ને એ રસ્તે પાછા જવાની છે, એટલે વિડીયો ઉતારવાની જરૂર પડે ને એમાં. તો હવે છે ને વિડીયો ઘડીક બંધ કરી દો, બરાબર. એવું લાગે કે કેવું અમને જોવા મળશે વચમાં ડાયનાસોર કે આ તે, તમે કોઈ જોયું ન હોય એવું કંઈક જોવા મળે ને તો તમે તારે દેખાડી દઈશું, એમાં ના નહીં. તો અત્યારે ઊભો રાખવી છીએ. ટાટા બાય બાય. ઘડીક રહીને પાછા મળીએ, કંઈ જાતા નહીં. તો મિત્રો શાક બકાલામાં જો આપણને 3 જીવાડા મળ્યા, બાકી કંઈ મળ્યું નથી. હવે આપણે જવાનું છે કાંકણીવાળા ખેતરે. ચાલો મિત્રો ઘડીક વિડીયો ઊભો રાખવો પડશે. એક હાથમાં ફોન છે ને એક હાથમાં જીવાડા છે, ચમ ભેગું કરવું મારે. એટલે હવે ઘડીક રહીને પાછા મળીએ. આ ગારો બારો ઉખાડ લેવી. તો મિત્રો હું ગોપો અને 3 જીવાડા નીકળી ગયા ધીમા પાસે. ધીમાને પિકઅપ કરવાનો, એટલે શું કરવાનું લેવાનો છે, બરોબર.
હાલો વિમાન લેવાનો છે. मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू पीटैक फ्रॉम कानपुर. ટાઈમ લગેગા, ટાઈમ આવી જાવ. તો ભીમભાને હવે બેવાઈ દીધા હોન્ડામાં, બેવાઈ જાવ ભીમા. અને હવે જવાનું પાછું બીજા ખેતર ભીમા. 3 મહિલા જો ખાલી શાક બકાલા. 3 મહિલા હો શાક બકાલા. આજનું થઈ ગયું હાલો. શાક બકાલા. चलो भाई देखो તો ભીમાનું ટ્રેન થઈ ગયું બની ગયા હે. આજનું થઈ ગયું હે. કાલનું કાલ વિચાર. આ ફૂલ ઉગડી તો હવે ઉગડે કંઈ ખબર પડે તો શાક બકાલાનું કંઈ આવવાનું તો મફતનું થઈ જવું કંઈ થાય ન થાય. क्या बोला तूने? आवाज आ रही होगी ना, तो कैमरा तो चालू है ना. चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी. हाँ तो हम लोग ये चालू करना, चालू किया चालू चालू है चालू. शीशा दड़ी दड़ी सारे खेत तो चलो भाई चलो जाओ थोड़ा. तो मित्रों पहुंची गया है गोपा एमना खेतर काकणी लेवा. लागी से भूख पण तमे जो आम खाबूचिया भेड़ा है. आई थिंक खेतर में गारा होगा लेकिन हम चंपल काट के जाएंगे. भीमा ठेली तो लेता है ला. आ तई जीवड़ा आया मुकू हो कोई लेता नहीं. तो હવે रास्ता थोड़ा आकरा है अंदर जाने का. लेट्स ट्राई नाउ. ऐसे करके निकलने का. शाबाश बेटा. तो साइड को आया साइड को है. तो હવે આપણે અહીંયા આપણા જોડા કાઢવાના. અહીંયા આપણે આપણા જોડા કાઢ નાખ્યા છે અને હવે કાકણી ગોતવાની. જો આ નાનું પણ હે, નાનેવડી છે, આ ન તોડાય. બાળ હત્યાનો પાપ લાગે આપણને. कौन है ये लोग? कहाँ से आते हैं? નાની ઉંમરે તોડવી ને એમને બાળ હત્યાનો પાપ લાગે. એવો પાપ માથે ન લેવાય. હા જો આ હાલ છે. લાવો ચારની ભૂખ લાગી છે. તમે યાર થોડુંક વિચારો. જો આ નાનું નાગનું બચ્ચું યારું બેરું નહીં હોય ને. જો આ રે ગોપા તોલ્યા રે મોટી. જો તો હા ભાઈ રજનીકાંતની આખું રજનીકાંતની. હું चुप हो जाओ भाई का बच्चा. રજનીકાંતની આખું હો. આ નાનું છે, નાનું તોડાય નહીં. અરે ભીમા રાખ, હું હમણાં ખાવ. હાલો અત્યારે ખાઈશ તો પણ બોલશે કોણ મારી જગ્યાએ? क्या बात कर रहे हैं? જોઈએ લઈ લે એ ખાવાનું. અમે 3 જણાએ જો સ્કોડ રસ માર્યો છે બરોબર. હવે કાકણી છે ને અમે હી બરોબર. આ ખેતરનું લોકેશન હું તમને નહીં આપી શકું કારણ કે એકચ્યુઅલી આ ખેતર આપણું છે નહીં. કોકના ખેતરનું લોકેશન દેવાય નહીં. આ લઈ લો હાલે તોડા એક હાથે નહીં પાવે બરોબર. લોકેશનમાં ના લઈ લે ને કોઈ નહીં રેવા દે. લોકેશનમાં જો આ આપણું ગામ હે. ગામથી આઈ થિંક પૂર્વ દિશામાંથી થોડા કમથા તમારે રામાપીરની વાડી જો સામે સીધે સીધું તે હાલું આવવાનું. હાલો આપણે કાકણી ગોતો. હાલો તમે આંટો મારશો તો કાકણીની વેલા ઉકળી જાય છે એટલે આંટો કરવો નહીં ખોટો. બીજાનું ખેતર છે, આપણું છે નહીં. આ જો ભીંડો પાકી ગયો. मेरी फोटो मत लीजिए प्लीज, मेरी फोटो मत लीजिए. अगर પોપોની ઉતારવામાં ધ્યાન ન રાખે ને જો ભીંડો પાકી ગયો. આપણા વાર થોડા ખારખા થઈ ગયા એવું લાગે છે. જો વારમાં શું રાખ્યું છે હે? આવું મોટું થોબડું જોવો ને અમારું વાર જોઈને શું કામ હે? भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी
આ નાને એવડું મળ્યું જો. એ આ એક ખાવા લઈ લે હાલે ભીમા, ખાવા હાલશે. બા નાને એવડું નથી હો, 18 વર્ષ થઈ ગયા આના જો. હા બાળ અત્યારનો નો પાપ લાગે, વરા થઈ ગયા હા. હાલે ભીમા આ રાખજે ખાવા. ભીમા જોઈજે હો સ્નેક એરિયો હે આ. ગોપા પાકી જાય કાકણિયું, તમે આટા એને મારતા જો આ પાકી જાય. કાકણી પાકી જાય છે બધી. આ ગોપોની શું કરે એ જ નથી ખબર પડતી. જો આ કાકણી પાકી જઈ. ગોપા બે કાકણી આ પાકેલી છે. ખાઈ જાય બધા. આને થોડીક શેપ કરી નાખો, આ નકર હળી જાય. જો એને ધૂળ અટતી હોય ને એટલે કાકણી હળી જાય. અચ્છા આ ગવારનો વેલો હોય એલા છોડવું. क्या गुंडा बनेगा रे तू? જો ગવાર ચમ ઉતરાય ગોપો શીખવાડશે. ગોપા આમ સિંગ ને કરીને આમ તોડી લેવાની. સમજાઈ ગયું? થોડુંક ઝૂમ કરું તો એવું આમ તોડીને આમ તોડી લેવાની. આમ નમાડી. મફત જો મફતમાં હાવ પૈસા વગરનો ગવાર કહેવાય. આ મીઠો લાગે. આ મફતમાં આવ્યો કહેવાય ગવાર. મહેનત કરી કહેવાય આપણે ખાલી. એટલે આ મીઠો લાગે. તો મિત્રો અમારું મિશન કમ્પ્લીટ થયું છે અને અમે જો આટલો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આ જો આ મારા હાથમાં છે, આ ગોપાના હાથમાં એટલો મુદ્દા માલ અમે પકડ્યો છે. જો સામે 3 જીવડા પડ્યા છે, આ કાકણી અને આટલો ગવાર. હજુ થોડો પકડવા જવાનું અને હજુ થોડો ગોપો એમ કહે કે હું છે ને પરાયણે છે ને ઓલું કંઈક કોઈ ઇન્કવાયરી કરીને કે હું કસ્ટડીમાં લઈને ગમે એમ કરીને હજુ થોડોક માલ કઢાઈ લઈશ એમની પાસે. એટલે ગોપો હવે જાય છે ઓલા ખૂણે આટો મારવા. અમે અહીંયા ઊભા છીએ. આ ભીમભાને ઓમનો માવો બનાવવા આપી દીધો છે. એટલે ભીમભા માવો બનાવશે કાકણી ખાતા ખાતા. હું તાર લગીને આપણા પગ હમા કરી નાખવી એટલે ચંપલમાં નાખી એવા થઈ જાય. અને પછી આપણે જઈશું ઘરે, વિડીયો કરશું પૂરો. અને હવે કદાચ બપોર પછી વિડીયો ઉતારવી તો ઉતારવી, નકર એવું રામ ભરો એ બધું. એટલે હે ને આપણો વિડીયો આમ માની લો કે અત્યારે પૂરો થઈ ગયો. એટલે વિડીયોને લાઈક કરવાનું. આવી ગયા હે ફાલ બાલ હો. એ મોટા જામુડો નથી આ. હું પણ ભીમા એટલે આપણને તને ખબર છે, મને ખબર છે, વિડીયો જોવા વાળાને થોડીક ખબર છે. તો જામુડામાં ફાલ આવી ગયો છે, તમે જોઈ શકો છો. જામુડો ખાવા આવતા રહી જવું. બરોબર એવું રે હમણાં બોલજે બંધ કર્યું પછી. એટલે જામુડો છે, જામુડો છે આવતા રહીજો જામુડો ખાવા. એટલે જામુડા ખાવા. અને હવે વિડીયો આપણે બંધ કરવી. ભીમા તમારે કંઈ કેવું નથી ને? લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. બરોબર અને સપોર્ટ કરજો ફૂલ. મારું માન ન રાખો તો કંઈ નહીં, આનું માન રાખજો. ભીમભાનું કરી દઈશું. તો ટાટા બાય બાય. મળશું છે જીવતા રહ્યા તો પછી ચારક મળશું. બરોબર. જય હિન્દ.